નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુર પાસેના લક્ષ્મણનગરમાં દુકાનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડી પાડતી એસઓજી। અંકલેશ્વરના સારંગપુર ગામની લક્ષ્મણનગરમાં ભરૂચ એસઓજીની ટીમે એક દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનની અટકાયત કરી નાની મોટી 6 નંગ ગેસની બોટલ સહિતનો સામાન મળી ₹7,300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર પાસેની લક્ષ્મણનગરમાં પવન બર્તન ભંડાર નામની દુકાનમાં વિકાસ પવન ઝા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરી રહેવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા વિકાસ ઝાને ગેસ રિફિલિંગ કરતા ઝડપી લીધો હતો। પોલીસે દુકાનમાંથી 6 નંગ નાની મોટી ગેસની બોટલો અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ ₹7,300નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।